પેટ માટે થઈને માતાજી શું કામ બદનામ કરો છો અલગ અલગ નામથી? એ કોઈનો ફોન તો ઉપાડતો જ નથી. ના, કોઈનો ફોન તો રિસીવ જ નથી કરતો, પણ અહીંયા ઘણા બધા એવા માણસો ગોઠવીને રાખ્યા છે. કોઈ એક શું નામ છે એનું, નીતિન ભટ્ટ કે એવું કઈક નામ છે, જતીન 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 જોડે મારે વાત થાય છે. હા, પણ જતીન ભુવા સુધી તો વાત પહોંચાડતો જ નથી મારી. અને પહોંચાડતો હોય તો કદાચ તમારા જે વિડીયો છે ને, મેં મારી પાસે એનો WhatsApp નંબર છે, મેં એમાં એને સેન્ડ કરી દીધા. બાકી ભુવાજી સુધી વાત પહોંચતી હશે, પણ ભુવો મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી, ડિબેટ કરવા માટે તૈયાર નથી. એને ખ્યાલ જ છે કે ભાઈ મારું પાખંડ જ છે, હું ધતિંગ જ કરું છું, એટલે મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી. પણ આપણે બનતા પ્રયત્નો કરીએ જ છીએ. આપણે ગમે તે રીતના આની પોલ તો હું ખોલીને જ રહીશ. હા, એને તો શાંત કરી દીધા હમણાં હાલમાં, તો ઘણા શાંત પડી ગયા છે એ. બરોબર. અને જે અનલીગલ છે અનલીગલ છે બેન. આપણે જાહેરમાં આ બધી વસ્તુ ડિંડક રૂપે ના કરી શકીએ. બરોબર. હવે કોઈના કેન્સર મટી જતા હોય, ડાયાબિટીસ મટી જતો હોય, ટીબી મટી જતી હોય, તો પછી કેન્સરના, ડાયાબિટીસના, ટીબીના દવાખાના બંધ કરી દેવા જોઈએ અને ખટારા ભરીને એની ત્યાં ઠાલવી દેવા જોઈએ બધા દર્દીઓને. તો ડોક્ટરોની શું જરૂર છે? ડોક્ટરોની જરૂર જ નથી. તો પછી ભારતમાં ડોક્ટરો શું કામ રાખ્યા? તો પછી આવા લોકોને તો ડાયરેક્ટલી બોર્ડર ઉપર ના મૂકી દેવાય. અમે આ બાપા બધાને કઈ ભૂત ભુવા ડાકલામ ના માનો. માતાજી છે, 7 વાર મંદિરે પગે લાગો, પણ આ ભુવા ધૂળે ને તો કોઈ પર પગે નહીં. શ્રદ્ધા રાખો, આસ્થા રાખો, ધૂપ દીપ કરો, અગરબત્તી કરો, એ તમારો નિજી પ્રશ્ન છે. બરોબર. ધતિંગ શું કામ કરવા જોઈએ? ક્યારેય કોઈ દૈવિક શક્તિ, ઈશ્વરી શક્તિ માણસ માત્રના શરીરમાં ક્યારેય પ્રવેશ જ ના કરી શકે. તમારું જુનાગઢ આમ રેસિડેન્ટ? જી, મારું જુનાગઢ પ્રોપર. મારું વંથલી છે. હું છું જુનાગઢ ની. મેં હમણાં વિધાનસભા 88 માં મેં ફોર્મ ભરેલ હતું. મારી ટિકિટ મને નહીં આપતા હતા, પણ એમાં એવું શું થયું, અમે ત્રણેય કોળી કાસ્ટ છે, હું કોળી ની દીકરી છું. બરોબર. એટલે ત્રણેય કોળી થતા હતા. દેવા બાપા કોળી, આપમાં કોળી, કોંગ્રેસમાં કોળી. બરોબર. પછી હીરાભાઈ જોટવાના, એટલે આપણે પછી સાઈડ લાઈટ થઈ ગયા હતા થોડા. બરોબર. અને હું પોતે કોંગ્રેસમાં, આપણે ઓબીસી સેલમાં જ છું. બધા આપણે જે તમે વાત કરી ને, વિઠ્ઠલભાઈ છે, દીક્ષિત ઠાકોર છે, પછી આપણે બધા ઓબીસી સેલ આખું છે અમારું. બરોબર. એને અમે બધી મીટિંગો કરી આવી, સર્કિટ હાઉસ બધા સાથે જ રહીએ. અને મિશન ઘણા અમે ચલાવીએ છીએ. અમે પોતે, હું ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ પણ છું, બિઝનેસ વુમન પણ છું, ઠાકોર કોળી એકતા મિશન માં પણ છું. ગમે તે સમાજને, કોઈ પણ સમાજને મારા લાયક કોઈ પણ કામ હોય એટલે આપણે કરવા તૈયાર છે. ના, બિલકુલ. કારણ કે આપણી જોડે કાલ કઈ નતું, આજ ભગવાને કઈ સારું આપણા માટે કર્યું, તો કોક માટે આપણે 5% તો વાપરી શકીએ. બિલકુલ.